જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ, અમર ભાવના વ્લોગમાં આપનું સ્વાગત છે। આપણે બનાવી રહ્યા છીએ અત્યારના દહીંવાળી વઘારેલી ખીચડી। એમાં બધા મસાલા છે અને આ બધું આપણે લીલોતરી નાખશું, જેમાં લીલી મરચી છે, લીમડો છે, લસણ છે, ટમેટું છે, ખાટી છાશ છે અને રોટલીના કટકા છે। એક બાજુ આપણે મૂકી દીધું છે ત્યાં તેલ ગરમ થવા માટે। ફ્રેન્ડ્સ, તેલ ગરમ થાય છે, ધીમે ધીમે તેલ ગરમ થશે એટલે આપણે તેમાં વઘાર બધોય છાશનો કરીશું। હવે તેલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ, તેમાં આપણે જીરું નાખ્યું છે, થોડીક રાઈ નાખી છે અને ચપટીક હિંગ નાખી છે। બધું સરખું તતડી જાય એટલે આપણે લીલા મસાલા નાખશું। લીમડો નાખ્યો, સૂકું લસણ છે કે જે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને સાતડી લેશું આપણે। સો ફ્રેન્ડ્સ, લસણ સોતરાઈ ગયું છે। હવે આપણે તેમાં બાકીની બધી લીલોતરી નાખી દઈશું, લીલી મરચી અને ટમેટાં। બધું તેને ચમચીની મદદથી આપણે મિક્સ કરી લેશું સરખું। 5 મિનિટ આપણે તેને પાકવા દેશું। હવે તેમાં આપણે મીઠું એડ કર્યું, સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું રહેશે। ચપટીક હળદર એડ કરી છે, લાલ મરચું એડ કર્યું છે અને ધાણા જીરું એડ કર્યું છે ફ્રેન્ડ્સ। હવે બધું મિક્સ કરી લેશું। બધા આપણા લીલા મસાલાનો કલર તમે જોઈ શકો છો, એકદમ મસ્ત લાલ કલર થઈ ગયો છે। હવે તેમાં આપણે ખાટી છાશ એડ કરીશું વઘારમાં। સો ગેસની ફ્લેમ ફ્રેન્ડ્સ મેં ફાસ્ટ કરી દીધી છે, મીડિયમ ફ્લેમ ઉપર રાખી છે। હવે જ્યાં સુધી એમાં એક ઉફાળો ન આવે છાશનો, ત્યાં સુધી જ આપણે તેને ગરમ થવા દઈશું। છાશનો ઉફાળો ગરમ થાય છે ત્યાં મેં સાઈડમાં મારું કામ બીજું ચાલુ કરી દીધું છે। સાઈડમાં વાસણ મારા એક્સ્ટ્રા પડ્યા હતા તે હું ચડાવવા માંડી છું, કેમ કે હાર્વી સૂતો હોય ત્યારે જ મારા બધાય કામ થતા હોય। મારું જમવાની રસોઈ ને બધું મારે એ સૂતો હોય પછી જ મારું કામ થતું હોય। તો સાઈડમાં આપણે એક બાજુ આવી રીતે ચમચાથી હલાવતા પણ રહીશું કે જેથી કરીને દાજ નીચે બેસી ન જાય છાશની, તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, છાશનો વઘાર એકદમ ઉપર દેખાય છે તમને। આ રીતે જે વઘાર ઉપર દેખાય ને એની તમે વઘારેલી ખીચડી વઘારેલી રોટલી કરો તો બહુ સરસ ટેસ્ટમાં લાગે। સો ફ્રેન્ડ્સ, અત્યારે છાશ ઉકળે છે આપણી, ત્યાં હું મારા વાસણ ચડાવી લઉં સાઈડમાં। ધીમે ધીમે ઉફાળો ઉપર આવતો રહેશે। અહીં તમે લીલી ડુંગળી બી એડ કરી શકો છો, જે લીલા કલર દેવા માટે એના પાન ને બધું હોય તે બહુ સરસ ટેસ્ટમાં લાગે। પણ સિઝન હોય તો મળી શકે લીલી ડુંગળી, ને તો તમે ડ્રાય ડુંગળી પણ એડ કરી શકો છો તેની અંદર। ધીમે ધીમે છાશ ઉકળવા લાગી છે ફ્રેન્ડ્સ। છાશ તમે જોઈ શકો છો, ક્યાંયથી તમને ફાટેલી નહીં લાગે। ચમચેથી તમે વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહેશો તો છાશના ફોદા ફોદા નહીં થઈ જાય। નહીં તો ઘણી વાર તમે જોયું હશે, છાશ વઘારો ને એટલે તમારું પાણી છૂટું પડી જાય ને છાશના ફોદાય છૂટા પડી જાય, એ રીતે ઘણી વાર થતું હોય છે। તો વચ્ચે તમે ચમચીએથી ચલાવ્યા રાખો તો ક્યાંય તમારે એવો પ્રોબ્લેમ ક્રિએટ ન થાય।
બસ તો હવે ફ્રેન્ડ્સ આપણી રોટલી તૈયાર થવા આવી છે. આવી રીતે ઉફાળો આવી જાય ને પછી આપણે હમણાં થોડી વારમાં રોટલી એડ કરીશું. અહીં મેં 6 થી 7 રોટલી લીધી છે. એક બાઉલ જેટલી છાશમાં તમે 6 થી 7 રોટલી એડ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો છાશની ગ્રેવી એકદમ મસ્ત થઈ ગઈ છે. હવે આપણે તેમાં રોટલીના બધા કટકા એડ કરી દઈશું ધીમે ધીમે. આ રીતે છૂટા છૂટા બધે રોટલીના કટકા એડ કરી દેવાના રહેશે. હવે તેને ચમચાની મદદથી હલાવી લેવાનું રહેશે અને બસ 2 થી 3 સેકન્ડમાં જ ગેસ પછી તરત બંધ કરી દેવાનો ફ્રેન્ડ્સ. અહીં મેં ગેસ બંધ કરી દીધો છે ફ્રેન્ડ્સ અને રોટલી આપણી થઈ ગઈ છે એકદમ રેડી. સો ફ્રેન્ડ્સ આ રીતે રોટલી વઘારેલી છે ને ભાવતી હોય તે ઇન્સ્ટન્ટ રોટલી બનાવી શકે છે. આમાં કોઈ જાજો ટાઈમ બી નથી લાગતો ફ્રેન્ડ્સ. તમને કેવો લાગ્યો મારો વિડીયો તે કોમેન્ટ કરી જણાવજો ફ્રેન્ડ્સ. આવજો. જય જિનેન્દ્ર.